પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 2 ઇંચ વરસાદમાં પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર પાણીમાં ગરકાવ દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી 10 ગામોને જોડતા જાહેર માર્ગ પર રીચણસમા પાણી ભરાયા બનાસકાંઠામાં વરસાદી માહોલ પાલનપુરના બ્રાહ્મણવાસ મફતપુરા અંબાવાડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે રસ્તા પાણી થયા ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિતના પંથકોમાં પણ જામ્યો વરસાદી માહોલ 2 ઇંચ વરસાદ ખાબકતા બનાસકાંઠાનું થરાદ થયું પાણી બસ ડેપો આગળ પાણી ભરાતા મુસાફરો તેમજ વાહન ચાલકો થયા પરેશાન નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ બનાસકાંઠાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા રાહદારીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર થયા વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ભરાયા પાણી રસ્તા પર પાણી ભરાતા 200થી વધુ દુકાનધારકો મુશ્કેલીમાં મુકાયા અનેક રજૂઆતો છતાં પાલિકા તરફથી કામગીરી ન કરાતા લોકોમાં રોષ બનાસકાંઠાના ધાનેરામાં અનરાધાર વરસાદ વરસ્યો ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતો વાલની બાગ પાણીમાં ગરકાવ રસ્તા બન્યા સ્વિમિંગ પુલ સોસાયટીઓના મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં સવારથી મેઘરાજા કરી રહ્યા છે સવારી પાલનપુરની શાક માર્કેટ તથા પાલિકા કચેરી આગળ જ ભરાયા વરસાદી પાણી રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા ડીસાના બાઈવાડા ગામમાં રસ્તા બન્યા તળાવ ધોધમાર વરસાદ થતા ગામના પાદરમાં પાણી ભરાયા દર વર્ષે ચોમાસામાં ગ્રામજનોને પડી રહે છે હાલાકી વારંવાર રજૂઆત કરવા છતાં પાણી નિકાલની કોઈ સુવિધા ન થતા લોકોમાં રોષ મેઘરાજાએ આજે બનાસકાંઠાનો વારો પાડ્યો લાખણી સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દાંતીવાડા પંથકમાં 9 ગામના 15થી વધુ રસ્તાના હાલ બેહાલ વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો પણ તૂટ્યો બિસ્માર રસ્તાથી સ્થાનિકોને વાહન ચાલકોની અવરજવરમાં ભારે હાલાકી બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ પાલનપુરમાં ધોધમાર વરસાદ થયો શરૂ ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ભારે વરસાદથી ધાનેરામાં ભરાયા વરસાદી પાણી 1 ઇંચ વરસાદથી રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ વાલાણી બાગ વિસ્તારની અનેક સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી ભારે વરસાદ ખાબકતા પાલનપુરના મફતપુરામાં ઠેર ઠેર પાણી ભરાયા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા સ્થાનિકોને પરેશાની મફતપુરામાં અનેક મકાનોમાં પાણી ભરાયા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ પાટણના અનેક વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ પાટણ શહેર સાંતલપુર ચાણસ્મા રાધનપુરમાં મેઘરાજા મહેરબાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ પાટણના સિદ્ધપુરમાં મેઘાઈ કરી સવારી કાલેડા દશાવાડા કુંવારા કલ્યાણા પંથકમાં જામ્યો વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પાણી થયા અવિરત વરસાદથી જગતનો તાત ચિંતિત અંબાજીમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી ભારે વરસાદથી બજારોમાં નદીની માફક વહેતા થયા પાણી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન હંગામી દુકાનો માટેના પ્લોટમાં પણ પાણી ફરી વળ્યા ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ બનાસકાંઠા પાટણ અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ મોડાસા ટીંટોઈ ઇસરોલ જીવનપુરા પંથકમાં મેઘમહેર માલપુર મોડાસા હાઈવે પર અંધારપટ છવાતા વિઝિબિલિટી ઘટી મહેસાણાના અનેક વિસ્તારોમાં વરસાદ શહેરના ગોપીનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન ગોપીનાળાનો એક ભાગ અવરજવર માટે બંધ કરાયો મહેસાણામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કલેક્ટરના જ બંગલા આગળ વરસાદી પાણી ભરાયા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદના પગલે અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકો લાંબા સમય સુધી અટવાયા બનાસકાંઠામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ડીસા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર ભરાયા વરસાદી પાણી 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા
સુરતમાં કીમ નદીના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો આવ્યા સામે. કીમ નદીની આસપાસના અનેક માર્ગોનું ધોવાણ, અનેક રસ્તા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા. કીમ નદીના પાણી ફરી વળતા વેલાછાથી સેઠી ગામને જોડતો માર્ગ ધોવાયો. મુખ્ય માર્ગ તૂટી જતા અનેક ગામના લોકોને હાલાકી. 1 વર્ષ પહેલા જ બનાવાયો હતો નવો રોડ. ગુજરાતના 10 જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી. ઉત્તર દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ પડી શકે મુશળધાર વરસાદ. આજે દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર. રાજ્યમાં 6 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં પણ પડી શકે વરસાદ. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારીમાં થશે મેઘમહેર. વલસાડ અને દમણ, દાદરાનગરમાં પણ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોળશે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના મોરબી પંથકમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. નવરાત્રીમાં મેઘરાજા બની શકે છે વિલન. 5 થી 7 ઓક્ટોબર અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી. નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદનું વિઘ્ન આવી શકે. ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે. દરિયામાં ભારે પવન ફૂંકાશે. 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે. અમરેલીના રાજુલાનો ધાતરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમનો એક દરવાજો ખોલી નદીમાં પાણી છોડાયું. નદી કાંઠે આવતા રાજુલા, જાફરાબાદના ગામડાના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. મેઘાની રૌદ્ર સવારીથી રાજસ્થાનના અનેક વિસ્તારોના હાલ બેહાલ. જોધપુરના ચાવંડમાં નદીના પ્રવાહમાં ગાડી ઉતારતા કાર તણાઈ. કારમાં સવાર 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજસ્થાનના જોધપુરમાં મેઘો અનરાધાર. ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહને લઈ જનજીવન પણ પ્રભાવિત થયું. ઉત્તર પ્રદેશના બાગપતમાં પણ ભારે વરસાદ. ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર વહેતા પાણીના પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાઈ. પાણીના પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તર પ્રદેશમાં મેઘો તોફાની થયો. રસ્તા પર પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત. રસ્તા પર જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના બાગપતના હાલ બેહાલ. બજારની વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. પાણીના પ્રવાહમાં રસ્તા વચ્ચે જ એક કાર ફસાઈ. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદે વધારી સમસ્યા. અનરાધાર વરસાદથી રેલવે સેવા પણ પ્રભાવિત. પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક નીચેની જમીન ધોવાઈ. રેલવે ટ્રેકનો ધોવાતા અનેક ટ્રેનો ડાયવર્ટ કરાઈ. રાજસ્થાનના બાડમેરમાં મેઘાની તોફાની બેટિંગ. એકાએક શરૂ થયેલા વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને થઈ હાલાકી. નાગાલેન્ડમાં ભૂસ્ખલનથી તબાહી. ચોમુકેડીમાં જિલ્લાના એક ગામમાં પૂર અને ભૂસ્ખલનમાં 3 લોકોના મોત. કેટલાક લોકો ગુમ થતા તંત્રએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. રાજધાની કોહીમાંથી દીમાપુરને જોડતો નેશનલ હાઈવે 29નો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ. ગાંધીનગરમાં હજુ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત. સેક્ટર 29ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. સ્કૂલ બસમાં આશરે 30 જેટલા બાળકો સવાર હતા. સદનસીબે તમામ બાળકો સલામત. અમદાવાદમાં નેતાઓ બન્યા પ્રજાના રોષનો ભોગ. કઠવાડાના મધુમાલતી આવાસના રહીશોએ એમએલએ, કોર્પોરેટર અને અધિકારીઓ સામે ઠાલવ્યો રોષ. અઠવાડિયાથી ઘરોમાં ભરાયેલા હતા પાણી. પાણી ઓસર્યા બાદ નેતાઓ આવતા સ્થાનિકોએ ઉધડો લીધો. બનાસકાંઠાના પેશડાલમાં રેશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ. વીસીના આઈડીનો ઉપયોગ કરી કરાઈ રહ્યું હતું કૌભાંડ. ડુપ્લિકેટ થંબ બનાવી ખાનગી દુકાનમાં કરતા હતા કેવાયસી. ડીસા ગ્રામ્ય મામલતદારે બાતમી આધારે કરી રેડ. કચ્છના કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં દબાણો દૂર કરાયા. પોર્ટની આસપાસ સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કરી કાર્યવાહી.
પોળોના જંગલમાં પ્રવેશબંધી હટાવવા માંગ ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રવેશબંધનું જાહેરનામું પરત ખેંચવા કરી માંગ. કોટવાલે જાહેરનામા અંગે કર્યો મોટો આક્ષેપ. કહ્યું કોન્ટ્રાક્ટરની મદદ માટે જાહેરનામું બહાર પાડ્યું. દ્વારકામાં વરસાદ બાદ વીજ વિભાગ એલર્ટ મોડ પર. જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ દિવસ રાત વીજ પુરવઠો પુનઃસ્થાપન કરવા વીજ વિભાગ કામે લાગ્યું. તંત્રના આદેશ બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના મહીસાગરમાં સામે આવી. ભાડે રહેતી શિક્ષિકાની મકાન માલિકે શિક્ષકે કરી છેડતી. મહિલા શિક્ષકની એકલી જાણે આરોપી શિક્ષકે કર્યો દુષ્કર્મ આચરવાનો પ્રયાસ. મહિલાએ બૂમાબૂમ કરતા સમગ્ર ફરાર થયો નરાધમ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. આણંદની ખાનગી સ્કૂલ સંચાલકોની લાલિયાવાડી. ફી ના ભરતા વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર બેસાડ્યા. વાલીઓ વિડીયો બનાવી કર્યો વાયરલ. ટીચર્સ ડે પર સરસ્વતી શિશુકુંજ શાળામાં શિક્ષકોની હરકતનો વિડીયો સામે આવતા ખળભળાટ. રાજકોટમાં સ્મશાન માટે મોકલાયેલી લાકડા ભરેલી 32 ગાડીઓ ગાયબ. સરકારી ચોપડે બોલતી 32 ગાડીઓ અંગે સ્મશાનના સંચાલકોએ આપ્યું નિવેદન. કહ્યું રાંધણછટ પછી એક પણ લાકડું આ સ્મશાનમાં આવ્યું નથી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટની કુલપતિને આશંકા. પોલીસને પત્ર લખી તપાસ કરવા કરી માંગ. ગણેશ સ્થાપન માટે 2 જૂથ વચ્ચે થયેલા વિવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ નશાકારક પદાર્થનું સેવન કર્યા હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટની કાર્યવાહી કરવા માંગ. દ્વારકાના પૂરમાં નુકસાન પામેલા ખેતી પાકનો સર્વે શરૂ કરાયો. પાક નુકસાનીનો સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમ કાર્યરત. સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમ બોલાવાઈ. નુકસાનીના સર્વે માટે દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુરમાં 8, ભાણવડમાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત. જિલ્લામાં કુલ 243 જેટલા ગામોમાં પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ. છોટાઉદેપુરના હાફેશ્વરમાં કોતરોમાં પાણી આવી જતા લોકો પરેશાન. બાળકો હોડીમાં બેસી 2 કિલોમીટર દૂર શાળાએ જવા મજબૂર. દર વર્ષે સર્જાતી આ સ્થિતિને કારણે અનેક બાળકોએ અભ્યાસ છોડ્યાનો લોકોએ કર્યો દાવો. સમસ્યાનું સમાધાન લાવવા લોકોએ કરી માંગ. વડોદરામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી. એક તરફ લોકો ફૂડ પેકેટ માટે વલખા મારતા રહ્યા, બીજી તરફ તંત્રએ ફૂડ પેકેટનો સંગ્રહ કરી રાખ્યો. તંત્રના વહીવટ સામે ઉઠ્યા સવાલ. મેઘાએ વિરામ લેતા વકર્યો રોગચાળો. હોસ્પિટલોમાં લાગી દર્દીઓની કતાર. દ્વારકામાં દરરોજની નોંધાઈ રહી છે 700 થી 800 ઓપીડી. હરિયાણામાં ભાજપે 67 ઉમેદવારોની યાદી કરી જાહેર. મુખ્યમંત્રી નાયબ સૈની કુરુક્ષેત્રની લડવા સીટથી ચૂંટણી લડશે. 17 એમએલએ, 8 મંત્રીઓ રિપીટ. 1 મંત્રીની ટિકિટ કપાઈ. મુખ્યમંત્રીને લડવા સીટથી ટિકિટ મળતા પ્રદેશ પ્રમુખ મોહનલાલ બોડેલીએ અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો જંગ. ગુજરાત ભાજપના નેતાઓને સોંપાઈ જવાબદારી. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સહિતના પદાધિકારીઓ પહોંચ્યા જમ્મુ કાશ્મીર. ઋષિકેશ પટેલ અમરાવતીમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. પોરબંદરમાં મેઘતાંડવ બાદ સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ. કુતિયાણાના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ મામલતદાર પર ગંભીર આરોપો લગાવ્યા. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર. 17 બેઠકો માટે માત્ર 17 ઉમેદવાર જ મેદાનમાં. હવે બેંકની ચૂંટણી નહીં યોજાય. તમામ બેઠકો થશે બિનહરીફ. વલસાડ એસટી ડેપો પર બસોની અનિયમિતતાના કારણે રોષે ભરાયેલા મુસાફરોએ બસોને રોકી હોબાળો મચાવ્યો. કેટલાક રૂટની બસો જાણ વિના જ રદ કરી દેવાતા મુસાફરોમાં રોષ. ડેપોએ બસોની નિયમિતતા જાળવીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સિંગાપુરની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી મોદી અને સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોગે કરી બેઠક. આ બેઠકમાં ભારત સિંગાપુરની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી. બેઠકમાં બંને દેશના પ્રધાનમંત્રીએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બિહારના બેગુસરાયમાં સર્જાયો રોડ અકસ્માત. વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વેન ટ્રક સાથે ટકરાઈ. દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. બિહારના છપરાના ઈશ્વરપુર મેળામાં બની દુર્ઘટના. ઓર્કેસ્ટ્રા જોતી વખતે છત ધરાશાયી થતા અફરાતફરી. ઘટનામાં 100 થી વધુ લોકો ઘાયલ. 2 દિવસ પહેલા બનેલી ઘટનાનો વિડીયો થયો વાયરલ.
કોલકાતાની આરજી કરના કોલેજના પૂર્વ પ્રિન્સિપાલને થપ્પડ મારવાનો પ્રયાસ, પ્રદર્શનકારીઓએ ચોર ચોરના નારા લગાવ્યા. પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર નાણાકીય ગેરરીતિનો આરોપ, તેને ફાંસી આપવા પ્રદર્શનકારીઓની માંગ. ઉત્તર પ્રદેશના બાંદુયામાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ચોરની ટોળકી ઝડપાઈ. બુરખા ધારક આ મહિલાઓએ અનેક જ્વેલર્સની દુકાનોમાં હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું. જૂના સીસીટીવી વાયરલ થયા બાદ દુકાનદાર સતર્ક થઈ જતા મહિલાને પોલીસ હવાલે કરાઈ. ઉત્તર પ્રદેશના મથુરામાં તસ્કરોનો તરખાટ, ટ્રેક્ટરના શોરૂમને તસ્કરોએ કર્યો હાથફેરો. શોરૂમમાંથી 1 લાખ રોકડ અને 2.5 કિલો ચાંદીની ચોરી કરી ચોર ફરાર થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમેરિકામાં 4 ભારતીય વિદ્યાર્થી બળીને ખાક. એસયુવી કારમાં સવાર વિદ્યાર્થીઓને ઓવરસ્પીડ ટ્રકે ટક્કર મારી. એકસાથે 5 વાહન અથડાતા કારમાં આગ ભભૂકી. અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થી મોતને ભેટ્યા. અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબાર હુમલામાં 4 લોકોના મોત, 30થી વધુ લોકો થયા ઘાયલ. પોલીસે એક આરોપીની કરી ધરપકડ. રશિયાએ યુક્રેન પર 2 બેલેસ્ટિક મિસાઇલ ઝીંકી. હુમલામાં 51 લોકોના મોત, 271 લોકો ઘાયલ થયાનો દાવો. હોસ્પિટલ સહિત અનેક ઇમારતો પર પણ હુમલો થતા લોકો કાટમાળ નીચે દટાયા. અમદાવાદના ટાગોર હોલમાં શિક્ષક દિનની ઉજવણી. રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ વિતરણ. કોડીનારના દેવડી ગામના પર્યાવરણ પ્રેમીનો અનોખો પ્રયોગ. ગાયના છાણમાંથી યુવકે બનાવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ. છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીથી મૂર્તિ બનાવીને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપ્યો. ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો ક્રેઝ વધ્યો. બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ખરીદવા ભક્તોની હોડ જામી. મોટી સંખ્યામાં લોકો માટીની મૂર્તિઓ કરી રહ્યા છે ખરીદી. અવનવા રંગોમાં તૈયાર થતી ગણેશજીની મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર. બોટાદમાં વેપારીઓએ 10 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરી. 800થી લઈ 4,000 રૂપિયા સુધીની મૂર્તિઓનું થઈ રહ્યું છે વેચાણ. ભાદરવી પૂનમને લઈ અંબાજી જવા પદયાત્રિકોએ શરૂ કરી યાત્રા. અમદાવાદના સાબરમતી વિસ્તારનો 190 વર્ષ જૂનો સંઘ નીકળ્યા પદયાત્રા માટે. લાલ દંડવાળો સંઘ 1835થી શરૂ થયો હતો. આજે પણ પરંપરા યથાવત. જૈન સમાજના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ. અમદાવાદના પાલડીની વિતરાગ સોસાયટીના જૈન મંદિરે મહાવીર સ્વામીના જીવન ચરિત્રને દર્શાવતી આંગી રચનાનું આયોજન. હજારો ભક્તોએ લીધો લાભ. ઉનાના ગીરગઢડા રોડ પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. પૂરપાટ આવતા ટ્રેક્ટરની અડફેટે બાઇક ચાલકનું મોત. અકસ્માત સર્જનાર ટ્રેક્ટરમાં આગ લાગ્યા બાદ ડ્રાઈવર ફરાર. સ્થાનિક વાહન ચાલકોએ ટ્રેક્ટર નીચે દબાયેલ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. નવસારીમાં એસટી બસની અડફેટે એક મોત. ઇટવાડામાં રોડ ક્રોસ કરતી બની ઘટના. પોલીસે એસટી બસ ચાલકની કરી અટકાયત. 20 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. આરોપીએ 4 વર્ષના બાળકનું અપહરણ કરીને ખંડણી માંગી હતી. 20 વર્ષ બાદ ખેડાથી ઝડપાયો આરોપી. વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ. ભાયલી વિસ્તારમાં માત્ર 2 મહિના પહેલા બનાવેલા રસ્તા પર મસમોટા ખાડા. વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા. ખેડામાં રવાલિયામાં થયેલી જૂથ અથડામણ અંગે ડીવાયએસપીનું નિવેદન. તલવાર, લાકડી અને હથિયારો વડે 3 લોકો પર કરાયો હતો હુમલો. 3 સામે ફરિયાદ નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા. ઘાસ કાપવા બાબતે 100 જેટલા લોકોના ટોળાએ સામે કરી હતી મારામારી. યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ બાદ પહાડો પરથી ધસી આવેલા નાના મોટા પથ્થરો રસ્તા પર જ રહેતા યાત્રિકોને હાલાકી. વરસાદના કારણે રોપવે પણ બંધ રહેતા યાત્રિકો પગપાળા જવા મજબૂર. પગથિયા પરથી પથ્થરો જલ્દી હટાવવા યાત્રિકોની માંગ. અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન. 50 ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસી દુર્ઘટના સર્જાઈ તેવી પરિસ્થિતિ. રાજકોટના લોધિકાના વાઘુદડ ગામમાં શ્રીનાથજીની મઢીના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશકુમાર ધમેલિયા વિવાદમાં ફસાયા. શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી મળ્યો ગાંજો. એસઓજીની ટીમ દ્વારા શરૂ કરાઈ તપાસ.
અરવલ્લીના ધનસુરાની કેશરપુરા પ્રાથમિક શાળામાં ઊંચાપાતના આક્ષેપને લઈ ગ્રામજનોએ કરી તાળાબંધી કરતા 100 થી વધુ બાળકો શિક્ષણ કાર્યથી વંચિત, શિક્ષકની બદલી કરવા ગ્રામજનોની માંગ। વડોદરાના મુજ મહુડામાં પડ્યો મહાકાય ભૂવો, ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ, મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થતા ફાયર બ્રિગેડ પહોંચી વૃક્ષ હટાવ્યું। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભાદર નદી ઉપરનો પુલ એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પુલ ઉપર ભારે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત। ભારે વરસાદને કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લાના અનેક રસ્તાઓ ધોવાયા। હાઈવે પર મસમોટા ખાડા પડી જવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી નહીં। ખાડારાજના કારણે વાહન ચાલકોને જીવનનું જોખમ। રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી, દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું। સરકાર દ્વારા મોકલવામાં આવેલા દવાનો જથ્થો પલળી ગયો, સર્જિકલ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો। ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામમાં બાવાગોર દરગાહના મુજાવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ। યુવતી માતાનું ઇલાજ કરાવવાના બહાને હેઠળ દુષ્કર્મ ગુજારી યુવતીને સંદિગ્ધ પાણી પીવડાવીને બેહોશ કરીને દરગાહના રૂમમાં કર્યું દુષ્કર્મ। ભાવનગર રેલવેના 2 કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। જમીનમાં બાંધકામની એનઓસી કરી આપવા માંગી હતી 15,000ની લાંચ। અમદાવાદ એસીબીએ કાળુ દુબેલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા, ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ। પ્રાણીના અકસ્માતો અટકાવવા સિસ્ટમ કારગર થશે। ખોટી રીતે કોલેજોની માન્યતાનો મુદ્દો ગરમાયો। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી તપાસની માંગ, કહ્યું ભૂતિયા કોલેજોનો આરોપ છે, તેની તપાસ થવી જોઈએ। રાજ્ય કક્ષાએ શિક્ષણવિદોની કમિટી બનાવવા પણ માંગ કરી। સાબરકાંઠામાં પોલો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશબંધી। ઉપરવાસમાં વરસાદના કારણે વણજ જળાશયમાં આવક વધી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ કરાયું બંધ। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ તંત્રની તડામાર તૈયારી। તંત્ર દ્વારા બજારમાં નડતરરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। પંચાયત કચેરી પાસે ગેરકાયદેસર બનાવાયેલા પતરાના બાંધકામ તોડી પડાયું। કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ એ દબાણો દૂર કર્યા। ડાયમંડ સિટી સુરત શહેરે મેળવી વધુ એક સિદ્ધિ। સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ નંબરે આવ્યું સુરત શહેર। દેશભરના 131 શહેરોને પાછળ છોડી સુરત બન્યું નંબર 1। પ્રદૂષણને નાથવા એસએમસીના અનેક પ્રોજેક્ટ કાર્યરત।